ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા સંકલન સમિતિ દ્વારા નક્કી કરાયેલ કાર્યક્રમ મુજબ આજે ધ્રાંગધ્રા શહેર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ યાત્રા ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ પાસે આવી પહોંચતા સર્વ સમાજના લોકો દ્વારા ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ આ રથ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો। 2000થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી દ્વારા પણ આ ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજના વિશુભા ઝાલા, લલિતસિંહ ઝાલા, જનકસિંહ ઝાલા, કૃપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા। શહેરના મધ્યમાં આવેલ હરપાલદેવ દાદાના સાનિધ્યમાં સભા યોજી હતી, જે સભામાં રૂપાલાના નિવેદનને લઈને વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું। આજે આટડી તાલુકાના ધામા ગામેથી માં શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ 3 તાલુકાઓના ગામડાઓમાં ફરતો અત્યારે ધ્રાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે। અમારા વડીલ શ્રી વિશુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું, પણ જ્યારે પોતાની બેન દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે। સમગ્ર ભારતની અંદર આજે ગુજરાતની નોંધ લેવાઈ રહી છે અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે ક્ષત્રિય સમાજ જેણે આ રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે અને આ દેશને અખંડિત કરવાની અંદર જેમનું સૌથી મોટું યોગદાન છે એવા એક શક્તિશાળી ગૌરવશાળી સમાજની અસ્મિતાને ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પોતાના સત્તાના નશાના ઘમંડની અંદર એની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી ત્યારે ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં ભેગો થઈને માત્ર એક નાની એવી માંગણી મૂકી કે ભારતીય જનતા પાર્ટી પાસે કે તમે એક ઉમેદવાર બદલી કાઢો, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લાખો ક્ષત્રિયોની માંગણીને અવગણી અને પોતાના ઘમંડનો પરિચય આપ્યો ત્યારે આજે ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન, MP અને UP સુધી ક્ષત્રિય સમાજ આક્રોશિત થયો છે અને આંદોલિત થયો છે। આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં દસડા તાલુકામાં મા શક્તિનું ધામ એવા ધામાથી અસ્મિતા રથ લઈ ધર્મ રથ લઈ અને ક્ષત્રિય સમાજ જ્યારે લોકોને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાનેથી ઉખેડીને ફેંકી દેવા માટે કટિબદ્ધ થઈને આજે જ્યારે નીકળ્યો છે ત્યારે આજે ધ્રાંગધ્રા જે ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું આ શહેર એમાં આજે પ્રવેશ્યો છે અને પૂજ્ય હરપાળદેવ દાદાના ચરણોમાં આજે ક્ષત્રિય સમાજની અસ્મિતા સભા અત્યારે ચાલુ છે। તમામ સમાજના લોકોએ આજે ક્ષત્રિય સમાજના રથયાત્રીઓને સન્માન કરી અને એ લોકોને સમર્થન અને ટેકો જાહેર કર્યો છે। માતાજી, હું વિશુભા સતુભા ઝાલા અત્યારે શ્રી ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ છે જિલ્લા કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરસોત્તમભાઈનો જે મુદ્દો ઊભો છે, એમની જે વાણી વિલાસથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, છેલ્લા 25 દિવસથી સાહેબ અમે સરકારશ્રી સાથે ખૂબ વાટાઘાટ કર્યો કે ભાઈ એક સામાન્ય પ્રશ્ન છે, જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે આ કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેને કહેને માફીને પાત્ર નથી, તો તમે મહેરબાની કરીને આટલા જો ક્ષત્રિય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર 23 કરોડ રાજપૂતો છે એની તમે આટલી બધી અવહેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોષો છો તો લાંબા ગાળે તમને છે ને નુકસાન થયું। આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી, આ આખા હિન્દુસ્તાનમાં, કારણ કે એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી છે। પણ હવે અમારી ખેકર નાની એક માગણી હતી કે ભાઈ તમે એ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો, તમને વાંધો નથી, પણ અમે 19 તારીખ સુધી અમને રાહ જોઈ। અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પુરુષોત્તમભાઈની આ તમને કહું ને કે ઉમેદવારી પાછી ખેંચશે, પણ અમારો પાર્ટ 1 ભાગ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને રતનપુરમાં તે મહાસંમેલન બોલાવ્યું, છતાં પણ એમને સાહેબ 5-7 લાખ માણસો રોડ ઉપર આવ્યા। એ રોડમાં એટલું શિસ્ત ને ડિસિપ્લિનથી સાહેબ તમને કહું આખી મહાસભાથી
પણ એમાં કોઈ પણ જાતનો અવ્યવસ્થા પણ નથી થઈ. તેમ છતાં જ્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાર્ટ 2ના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર 23 અને 24 તારીખથી જે ધર્મરથ અમે નીકાળી મા ભગવતીના જે તે જગ્યાએ એના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે અત્યારે ધૂતરાજ થઈને બેઠા છે એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો છે, પણ છતાં એમને ન માર્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારે વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે. જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી. અમે લડી લેશું. એના પરિણામ શું આવે છે, કારણ કે રાજપૂત કોઈ દી પરિણામ માટે સાહેબ કોઈ દી લડત કરતો નથી. પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે, ફળ ઉપાડવાના આપવાના છે. એટલે અમારે ન છૂટકે આ ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી, કારણ કે રાજપૂત સમાજ 18 વર્ણને સાથે લઈને ચાલવાવાળો છે અને અમારી સાથે 18 વર્ણ જોડાયેલો છે. ત્યારે સુખ દુઃખના દરેક પ્રસંગમાં તમને ગામડું હોય, સિટી હોય, દરેક સમાજના જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે જોડાયેલા છે. એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે તો આ વખતે તોડી અને અમે બતાવશું. આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે સાંજે તમને કોણ ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ. કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જશે. ત્યાંથી પછી થાન, ચોટીલાથી પછી કાલ સાંજે મૂડી છે, મૂડીથી જશે તો પછી સાયલા છે, લીંબડી છે, રાણપુર છે, ચૂડા છે, લખતર છે અને જમ્મર ત્યાં થઈ અને વઢવાણ થઈને 25 તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે. અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળીશું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.